હલો, નીટ અને જેડબલઈ એમાં યુનિટ 12 એની ચોથી મેથડ છે પોટેન્શિયોમીટર અને વિસ્ટન બ્રિજ. એમાં અત્યારે આપણે પોટેન્શિયોમીટરને લગતું MCQ 49 ક્રમનું MCQ એનું સોલ્યુશન કરશું. એમાં કીધું પોટેન્શિયોમીટરના પ્રયોગમાં 3 કોષ A, B અને C શ્રેણીમાં જોડવામાં આવે તો સંતુલન લંબાઈ 740 સેન્ટીમીટર મળે છે. જો A અને B શ્રેણીમાં જોડવામાં આવે તો સંતુલન લંબાઈ 440 સેન્ટીમીટર મળે છે. અને જો B અને C ને શ્રેણીમાં જોડવામાં આવે તો સંતુલન લંબાઈ 540 સેન્ટીમીટર મળે છે. તો EA, EB અને ECના મૂલ્ય એ ખાલી જગ્યા થાય. બરાબર છે. EAનું મૂલ્ય કેટલું થાય, EBનું મૂલ્ય અને ECનું મૂલ્ય, આ મૂલ્ય તમારે મેળવવાના છે. જો કઈ રીતના ગણશો, ફરીથી તમને કહી દો. આપણી પાસે જે પોટેન્શિયોમીટર હતો, 3 વસ્તુ આપણે નોંધની અંદર આગળ કરી છે. પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત, બીજું પોટેન્શિયોમીટરની મદદથી 2 વિદ્યુત કોષના EMFની સરખામણી કરવાનું સૂત્ર, અને પોટેન્શિયોમીટરની મદદથી કોઈ પણ વિદ્યુત કોષનો આંતરિક અવરોધ મેળવવાનું સૂત્ર. આવી 3 નોંધ મેં કરી છે. અત્યારે આ MCQની અંદર જોતા એવું લાગે છે કે પોટેન્શિયોમીટરનો સિદ્ધાંતવાળી જે નોંધ હતી આગળ, બરાબર, એની મદદથી આ MCQ સોલ્વ થઈ શકશે. તો પોટેન્શિયોમીટર આપણી પાસે હતું આ પ્રકારનું. દોરી નાખું પોટેન્શિયોમીટર અહીંયા, બરાબર. પછી આમાં જે રકમમાં આપેલું છે એ પોટેન્શિયોમીટર પછી આપણે વિચારીએ. જો પોટેન્શિયોમીટરની અંદર કેટલી વસ્તુ શ્રેણીમાં જોડેલી છે, તો એક તો એની બેટરી, આપણે એપ્સિલોન EMF કહેતા હતા ને, સ્મોલ r એનો આંતરિક અવરોધ કહેતા હતા. પછી અહીંયા એક પ્રવાહ ચાલુ બંધ કરવા માટે એક સ્વિચ, એની એ શ્રેણીમાં શું આવતું હતું, અહીંયા અવરોધ પેટી અથવા તો રિવોસ્ટેટ, બરાબર, એનો અવરોધ કેપિટલ R, અને એક અવરોધ તાર, આ અવરોધ તાર AB, અને લંબાઈ કેટલી હતી એની, કેપિટલ L જેટલી એની લંબાઈ, બેટરીમાંથી નીકળતો પ્રવાહ I જેટલો, બરાબર છે. આ અને પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત આપણી પાસે એ હતો કે આ તાર ઉપરના L અંતરે આવેલા કોઈ પણ 2 બિંદુ લઉં, L અંતરે આવેલા કોઈ પણ 2 બિંદુ, તો એની વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત છે આપણે VL વડે દર્શાવતા હતા. અને સૂત્ર કેટલું આપણે તાર્યું હતું આગળ નોંધની અંદર, તો કે એપ્સિલોન ρ છેદમાં સ્મોલ r, કેપિટલ R, ρ અને કેપિટલ L, અને અહીંયા આવતું સ્મોલ l, અને Lને છેદમાં લઈ લો અહીંયા, તો આને આપણે નામ આપતા હતા, કાં સિગ્મા નામ આપી શકશો, કાં X નામ આપી શકશો, અથવા તો વિદ્યુત સ્થિતિમાન પ્રત્યેને ફાઈ નામ આપી શકશો. અત્યારે ફાઈ કહી દો, બરાબર. સૂત્ર આવતું હતું એપ્સિલોન ρના છેદમાં R પ્લસ ρ L. રેડી? આ પ્રકારના સૂત્ર હતા. આ પોટેન્શિયોમીટરનો સિદ્ધાંત હતો, અને પહેલી નોંધ પોટેન્શિયોમીટરની આ પ્રકારની હતી. હવે અહીંયા જો આપણને શું કરવાનું કીધું છે, એક પોટેન્શિયોમીટર તમને લેવાનું કીધું છે, બરાબર, પોટેન્શિયોમીટરના પ્રયોગમાં. એટલે એનો મતલબ એમ કે કાંઈ ચોખવટ નથી કરી. એટલે પોટેન્શિયોમીટર આપણે જે ઉપયોગમાં લેતા હતા એ જ પ્રકારનું પોટેન્શિયોમીટર આપણે અહીંયા લઈ લઈએ, બરાબર. પોટેન્શિયોમીટર આગળનો MCQ મેં ગણ્યો તેમાં થોડોક ફેરફાર કર્યો હતો કે બેટરીનું EMF છે કેપિટલ E વડે દર્શાવ્યું હતું. પછી અવરોધ છે R1 કર્યો હતો. આગળ મેં MCQ 9મા ક્રમનું સોલ્વ કર્યું, એમાં ફેરફાર હતો. પણ એ તો પોટેન્શિયોમીટર જ લેવાનું હોય, પણ ચોખવટ નથી કરી. એટલે આપણે જે રીતના થિયરીમાં નોટ્સમાં જે રીતના પોટેન્શિયોમીટર લીધું હતું એ જ પ્રકારનું પોટેન્શિયોમીટર હું અહીં લઈ લઉં છું. પછી એમાં જે કરવાનું કીધું હોય છે પછી એમાં આગળ વધશું, બરાબર. એ જ પોટેન્શિયોમીટર અહીં બાજુ હું દોર્યું છે એ જ. એટલે કેટલી વસ્તુ હોય છે એમાં, એક બેટરી, એપ્સિલોન EMF, સ્મોલ r આંતરિક અવરોધ, અહીં એક કળ K1, આમાંથી પ્રવાહ નીકળશે I, પછી અહીં અવરોધ પેટી હતી એક R, અને અવરોધ તાર છે મારી આગળ A અને C. આ પોટેન્શિયોમીટર આપણું, આખી લંબાઈ ટોટલ છે કેપિટલ L. અહીંયા જે પોટેન્શિયોમીટર છે એ જ પોટેન્શિયોમીટર અહીંયા, કાંઈ ફેરફાર કરવાનું નથી કીધું. હવે શું કરવાનું કીધું, આ પોટેન્શિયોમીટરના પ્રયોગમાં 3 કોષ ABC એને શ્રેણીમાં જોડવામાં આવે તો સંતુલન લંબાઈ 740 સેન્ટીમીટર અંતરે મળે છે. હાલો, હવે 3 વિદ્યુત કોષ લેવાના છે, એક A, બીજું B અને ત્રીજું C. એને શું કરવાનું, તમારે શ્રેણીમાં જોડવાના.
હાલો શ્રેણીમાં જોડી દો આ એ, એટલે એનું ઈએમએફ છે એ વાળા દર્શાવો. પછી બીજો કયો લેવાનો છે બી, એનું ઈએમએફ છે એ બી વાળા દર્શાવો. અને ત્રીજો કોષ છે એ સી, એનું ઈએમએફ છે એ સી વાળા દર્શાવો. આ ત્રણેયને શ્રેણીમાં જોડી તટસ્થ બિંદુ 740 સેન્ટીમીટર અંતરે મળે. તટસ્થ બિંદુ મેળવવા માટે શું પ્રક્રિયા કરવી પડે? તો આનું તટસ્થ બિંદુ તમારે મેળવવું હોય તો આનો એક છેડો ટૂંકમાં એ આઈરે જોડો, બીજો છેડો ક્યાં જોડી દો? ગેલ્વેનોમીટર. અને ગેલ્વેનોમીટરનો છેડો ક્યાં જોડશો? કી આઈરે. હવે કીને તમારે આમ ફેરવી ગેલ્વેનોમીટરનું આવર્તન 0 કરવાનું, એટલે અહીં તટસ્થ બિંદુ મળે. માન લો કે બિંદુ અહીંયા મળ્યું, બરાબર. બિંદુ ક્યાં મળ્યું? આ જગ્યા ઉપર. તો આ જગ્યા ઉપર તટસ્થ બિંદુ મળ્યું હતું. એ લંબાઈ કેટલી આપીશ તમને? 740 સેન્ટીમીટર અંતરે તટસ્થ બિંદુ મળે છે. એટલે તમે કીને ફેરવીને આ જગ્યા ઉપર 740 મીટરના અંતરે આવેલા બિંદુએ લઈ આવશો, એટલે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ જાય. પછી કીધું કે જો એ અને બી શ્રેણીમાં જોડવામાં આવે તો સંતુલન લંબાઈ 440 સેન્ટીમીટર અંતરે મળે છે. હવે આમાં દર્શાવી નહીં શકું, જો કહેતા હોય તો બીજું અહીંયા દોરી નાખો, દોરી જ નાખો હાલો ને. આ બીજું પોટેન્શિયોમીટર. એટલે પોટેન્શિયોમીટર બીજું એટલે અહીંયા જે હતું એ જ છે, પણ ખાલી બેટરીમાં 3 નહીં જોડવાની, એની જગ્યા ઉપર એ અને બી શ્રેણીમાં જોડવાનું. તો આ પોટેન્શિયોમીટર આપણું હતું એ જ. અહીંયા અવરોધ આર હતો, અહીંયા ટૂંકમાં એપ્સિલોન ઈએમએફ અને આર આંતરિક અવરોધ ધરાવતી બેટરી, અહીંયા કળ K1, આમાંથી નીકળતો પ્રવાહ આઈ, એકમાં કાંઈ ફેરફાર નહીં, બધું એમનામ જ. આખું પોટેન્શિયોમીટર અહીંયા તો એ જ પોટેન્શિયોમીટર. લંબાઈ કેટલી હતી? કેપિટલ એલ જેટલી લંબાઈ. પણ જોડવાની કેટલી બેટરી? હવે તમારે એક એ, એનું ઈએમએફ ઈ કહી દો, અને બીજું કી જોડવાનું છે બી, એને શ્રેણીમાં જોડો, એનું ઈએમએફ ઈબી. અને એમાં તટસ્થ બિંદુ મેળવવા માટે ગેલ્વેનોમીટરને કી આઈરે જોડો, કીને ફેરવીને એવા બિંદુએ લઈ જાઓ કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 થઈ જાય. તો એ બિંદુ માની લો કે અહીંયા છે. તો અહીંયા એટલે કેટલા અંતરે છે? એ 440 સેન્ટીમીટર અંતરે. આ બીજી કન્ડિશન, બરાબર છે. સ્થિતિ એક આ છે તમારી પાસે. આ કઈ સ્થિતિ મળી તમને? આ બીજી સ્થિતિ. હજી એક સ્થિતિ એમાં આપી. હવે શું કરવાનું છે કે બી અને સીને શ્રેણીમાં જોડવામાં આવે. બી અને સીને શ્રેણીમાં જોડવામાં આવે તો તટસ્થ બિંદુ 540 સેન્ટીમીટર અંતરે મળે. તો પાછું એ જ પોટેન્શિયોમીટર, પણ બેટરી હવે તમારે 3 નથી જોડવાની, આ બે નથી જોડવાની. કઈ જોડવાની? બી અને સી. તો પાછું હતું એ જ પોટેન્શિયોમીટર અહીં લઈ લઉં. તો હતું એ જ પોટેન્શિયોમીટર, એટલે એનો મતલબ એમ કે એકય વસ્તુમાં ફેરફાર નહીં. તો અહીં અવરોધ પેટી આર હતી તો આર જ, અહીંયા બેટરી, એનું ઈએમએફ એપ્સિલોનના આંતરિક અવરોધ આર, અહીં એક કળ K1, પછી અવરોધ તાર એ અને સી. આ લંબાઈ કેટલી હતી ટોટલ? એલ. આ ત્રીજી સ્થિતિ. હવે કઈ બેટરી જોડવાની કીધીશ? એક મારે બી જોડવાની છે, એનું ઈએમએફ ઈબી કહી દો, અને બીજી કઈ જોડવાની છે? સી બેટરી, એટલે એનું ઈએમએફ ઈસી કહી દો, ને એનું તટસ્થ બિંદુ મેળવવાનું છે ગેલ્વેનોમીટર ને કી. તટસ્થ બિંદુ કે ગેલ્વેનોમીટરનું આવર્તન 0 કરવું જ પડે, ગેલ્વેનોમીટર જોડવું જ પડશે. કીને ફેરવી અને આનું આવર્તન 0 કરો. માની લો કે બિંદુ અહીંયા મળ્યું, કેટલા અંતરે મળે છે તટસ્થ બિંદુ? 540 સેન્ટીમીટર અંતરે મળે છે. આ સ્થિતિ કેટલામાં એવી તમારી પાસે? તો કે 3. તો મારે શું કરવાનું છે? તો તમારે ઈ એ, ઈ બી અને ઈસી મેળવવાનું. આ 3 કિંમત તમારે ટૂંકમાં મેળવવાની થાય. આ ઈએમએફ કેટલા ઈએમએફ વાળી બેટરી હશે? તો જુઓ અહીંયા એ આરામથી મળી જાય એમ છે. આ માની લો કે પહેલી સ્થિતિ વિચારો. આ બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, આ સમાંતરમાં એક આ ને એક આ નીચેનું. તો ઉપરની લાઈન છે એ બિંદુ, અને અહીં નામ આપી દઉં બી બિંદુ. તો એ અને બી બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીએલ મેળવતા મને આવડે છે આ સૂત્રની મદદ. બીજું, આ નીચેની લૂપમાં ઈએમએફ કેટલું છે? તો નીચેની લૂપમાં છે ઈએ પ્લસ ઈબી પ્લસ ઈસી, શ્રેણીમાં સરવાળો થાય વિદ્યુત સ્થિતિમાનના તફાવતનો. તો આ લૂપની અંદર વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને આટલો મળશે, અને આ ઉપરનો તાર છે એમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વીએલ મળશે આ સૂત્રની મદદથી. પણ બે સમાંતરમાં હોય તો બે હોય કેવા? સરખા. બરાબર. તો સરખાવી દઉં તો એનો મતલબ એમ કે આ પહેલી જે સ્થિતિ છે મારી પાસેથી, એના ઉપર એક મને સૂત્ર મળ્યું કે ઈ એ પ્લસ ઈ બી અને પ્લસ ઈ સી, બરાબર. આનો સરવાળો કેટલો થાય? તો કે વીએલ જેટલો થાય. વીએલ. તો વીએલ કિંમત મૂકી દઉં અહીંયા. તો ઈ એ, ઈ બી, ઈ સી અને વીએલ એટલા રહે. અહીંયા છે ને અહીંયા છે. વીએલ મૂકવું હોય ને તો આ સૂત્ર, પણ લંબાઈ કેટલી મૂકવાની એમાં? 740
40. પણ આ ન મૂકો ને, આ તો એમને પડ્યું જ રહેવાનું, કાંઈ કામમાં નહીં, આવાના મૂલ્ય નથી. તો આના ઉપરથી મૂકો તો કેટલો આવે? 5L ન આવે? આ 5 અને L એટલે કેટલું થાય? તો કે 740 સેન્ટીમીટર. આ એક સમીકરણ મળ્યું. જે એમાં સાદુરૂપ આપવું હોય તો EA પ્લસ EB પ્લસ EC અને બરાબર 740 અને 5 ન લખવો હોય તો આ પદ આવશે. હા, તો આખું એમને પડ્યું જ રહેવાનું છે. આ સમીકરણ એક મળ્યું. મને 3માંથી એકય કિંમત મળી નહીં. હાલો બીજી સ્થિતિમાં વહી જાઓ. હવે આ સીધું સમીકરણ લખી નાખો તો ખ્યાલ આવી જાય ને. આ બીજી સ્થિતિ બરાબર ઉપર મેળવું. આમાં શું આવશે? EA પ્લસ EB. નીચેની લૂપમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આટલો ને અહીંયા કેટલો આવશે? તો કે VL. સમાંતરમાં એટલે હરખો જ હોય. હાલો VL ની જગ્યાએ કેટલું મૂકી આગું? તો કે 5L. પણ L કેટલું આપ્યું છે એમાં? તો કે 440. રેડી? એટલે થયું સમીકરણ EA પ્લસ EB બરાબર 440 અને 5. આ સમીકરણ તમારે કાંઈ બીજું આમાંય કિંમત મળી નહીં. તો હજી ત્રીજી સ્થિતિનો ઉપયોગ કરવો જોઈએ. આ ત્રીજી સ્થિતિ. હાલો અહીંયા કરી નાખું. હાલો આમાં કઈ બે બેટરી છે? આ નીચેની લૂપમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત EB પ્લસ EC અને ઉપરની લૂપમાં કેટલો આવશે? તો કે VL. VL એટલે 5L. 5L. L એટલે 540. સમાંતર માટે બે હોય હરખું. તો આ ત્રીજું સમીકરણ મળ્યું EB પ્લસ EC બરાબર 540 અને 5. આ સમીકરણ 3. હવે શું કરવું જોઈએ? 3 સ્થિતિ માટે મને એના સિદ્ધાંત ઉપરથી 3 સમીકરણ મળ્યા. પહેલું સમીકરણ, બીજું સમીકરણ અને ત્રીજું સમીકરણ. મારે મેળવવાનું છે EA, EB ને EC. તો ઉકેલો આને. આ EA પ્લસ EB અહીંયા મૂકી દઉં તો શું મળી જાય? EC મળી જાય. ચાલો એ ગણતરી અહીંથી ચાલુ કરું હું. કયું સમીકરણ ઉપયોગમાં લેવો? હાલો 1 અને 2 પરથી. હાલો આમાં EA પ્લસ EB ની કિંમત આમાં મૂકી દો. એકમાં કેટલી મળશે ને? 440 5 પ્લસ EC બરાબર આવશે 740 5. પેલી સાઈડ લઈ જાઓ તો EC બરાબર કેટલું થાય? 440 જાય આમાંથી એટલે 305. એટલે એક મળ્યું. હજી માની લો કે આ EB ને EC ની કિંમત અહીંયા મૂકી હોત તો EA મળી જાય. એટલે કયા સમીકરણનો ઉપયોગ કરું? 1 અને 3. આનો ઉપયોગ તમે કરશો. EB પ્લસ EC ની કિંમત અહીંયા મૂકી દઉં તો અહીંયા EA પ્લસ કેટલો આવશે? 540 5 અને પ્લસ 740 5. કેટલું થાય EA બરાબર? તો કે 200 અને 5. હાલો EA ગણવાનું રહ્યું. આ શું મળ્યું? EA સોરી EC ને EA મળી ગયું. EB જોતું હોય તો કાના ઉપરથી મેળવો, કાના ઉપરથી મેળવો. હું આના ઉપરથી મેળવી લઉં છું. શું આવશે એમાં? સમીકરણ 2 પરથી. હાલો EA ની કિંમત અહીં મૂકી દઉં ને 205 પ્લસ મારી પાસે છે EB અને બરાબર છે 440 5. તો EB બરાબર કેટલું થાય? તો કે 240 5. તોય તમે નીચે વિકલ્પ જોવો ને તો આ પ્રકારના જવાબ મને આપ્યા નથી. જોઈ લ્યો. તો હવે શું કરાય? બરાબર આ પ્રકારના જવાબ છે નહીં. મને તો 1 ને 1.2 ને 2 ને એવા જવાબ આપ્યા. આમાં તો ફાઈના સ્વરૂપમાં 3 મળ્યા ખરા, પણ ફાઈના સ્વરૂપમાં મળ્યા. તો હવે શું કરાય જો આનો એને ગુણોત્તર લઈ લેવા એટલે ફાઈ તો નીકળી જાય. EA છેદમાં શું આવશે? EB અને છેદમાં આવશે EC બરાબર શું આવશે? આના છેદમાં આ અને એના છેદમાં આ. છેદ હોય એટલે ફાઈ નીકળી જાય. તો વૈધું કેટલું તમારી પાસે? તો વૈધું છે 200
ઈબી એટલે 240 જેમ ઈસી એટલે 300 ફાઈ તો નીકળી જાય ગુણોત્તરમાં. હવે આનું સાદુરૂપ આપ્યા રાખો, આના બરાબર છે હો. હવે સાદુરૂપની અંદર ભાગાકાર હોય, માની લો કે એક્સના છેદમાં વાય હોય તો 2 વડે અંશને ગુણું છેદને ગુણી શકું, અથવા તો અંશને 2 વડે ભાગું તો છેદને 2 વડે ભાગી શકું. અને લખાય એક્સના છેદમાં વાય, એક્સ એમ વાય લખાય. જે ક્રિયા કરવી બધામાં કરવી પડે. તો હું આને 100 વડે ભાગી નાખું તો 100 વડે ભાગું તો આ કેટલું આવશે 2, આ કેટલું આવશે 2.4, અને આને 100 વડે ભાગીશ તો કેટલું આવશે 3. હવે જો હજી જવાબ છે તમારી પાસે. એની કિંમત 2, ઈબીની કિંમત 2.4 અને ઈસીની કિંમત 3. છે જ ને એવી? કાંઈ વાંધો નહીં, હજી 2 વડે ભાગી નાખું તો આ 1.2 અને 1.5 હવે છે. એની કિંમત 1, ઈબીની કિંમત 1.2 અને ઈસીની કિંમત 1.5. બરાબર. MCQ 49 અહીંયા પૂરો.